તો સમાજ જેને માન સન્માન આપે પછી જે છેલ્લી કક્ષાએ જઈને બેસે એવા સેલિબ્રિટીઓને વિનંતી છે કે ધર્મનું કે સંસ્કૃતિનું સાચું જ્ઞાન આપવાની તો તમારી ઓકાત નથી, પણ કમસે કમ સરકારે અને અમારે શું કરવું એમાં વચ્ચે તમે ખોટે ખોટા ના પડો. અમે જોઈ લઈશું સરકારનું શું છે અને અમારું શું છે. તમે તમારું એ નકલી જ્ઞાન વાહવાહી મોરે મોરો ચાલુ રાખો ને ભાઈ. તમે શું કામ અમને જ્ઞાન આપવા આવો? ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોનો, શક્તિશાળીઓનો, જેની પાસે સત્તા હતી, પાવર હતો, પૈસા હતા, પદ હતું, પ્રતિષ્ઠા હતું, એનો પક્ષ નથી લીધો. જેની પાસે કશું જ નહોતું એવા અર્જુનનો પક્ષ લીધો. આજ અર્જુન કોણ છે? સમાજના કરોડો ગરીબ લોકો છે એ લાચાર છે, અર્જુનની ભૂમિકામાં છે, એને સપોર્ટની જરૂર છે. અને વાત સ્માર્ટ મીટર પૂરતી નથી, અનેક અત્યાચારો થાય છે. તમારી અંદર જો સમાજનું આપેલું બળ હોય તો એ બળ ક્યાં તો સમાજ માટે વાપરો, યા તો છાનામાના જે ધંધો કરો છો ધંધો કરો, ઉપદેશ આપવાનો ધંધા બંધ કરો.